presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. હવે જે રેસિપીના હું નામ બોલું એ આઈ એમ ડેમ શ્યોર તમે ક્યાંક ને ક્યાંક તો ખાધેલી જ છે. છોલે કુલચા ખાધેલા છે, સેન્ડવિચ ખાધેલી છે, પરાઠા એ પણ ખાધેલા છે. પણ આ બધામાં કંઈક ને કંઈક યુનિક જે હોય એ આજની રેસિપીમાં બનવાનું છે. આજની બંને રેસિપી કંઈક તો યુનિક છે અને એક ઇનોવેશન કરેલી છે અને એક ક્યાંક તો તમે ખાધેલી છે. ચલો હવે આટલી બધી ઉખાણાની વાતો ના કરીએ, પણ ફટાફટ રેસિપી બનાવવાની શરૂઆત કરીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે આવી રહ્યા છે દિવ્યાબેન નિબાની, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે પનીર કુલચા સેન્ડવિચ અને ત્યાર પછી એ બનાવશે સોયા ખીમા. તો કરીએ આજના શોની શરૂઆત. દિવ્યાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજની આ બંને રેસિપી એટલે કે પનીર કુલચા સેન્ડવિચ અને સાથે સોયા ખીમા, આ બંને જે તમે બનાવી રહ્યા છો એ કંઈક ને કંઈક યુનિક છે અને હર કોઈ આ વસ્તુ ઘરે નથી બનાવતા. તો તમે જરા શેર કરો તમારી રેસિપી વિશે અને તમારા વિશે ખાસ વાત કરો. મારા વિશે હું છું શેફ દિવ્યા એમ નેબનાની. હું 8 વર્ષથી અમદાવાદમાં કુકિંગ ક્લાસીસ ચલાવું છું અને 1 વર્ષ પહેલાં જ મેં હમણાં શેફનો ડિપ્લોમાનો કોર્સ કર્યો છે. મારી જર્ની પણ બહુ સરસ રહી છે. ખાસા બધા સ્ટુડન્ટને, છોકરીઓને હું શીખવાડું છું. કુકિંગ બેકિંગના બધા જ ક્લાસ લઉં છું. અરે વાહ, તો ખાસ તો અનુભવ તમને શેફ તરીકે છે. એક હોમ કુક પછી શેફ તમે બન્યા છો અને બહુ જ બધા લોકોને તમે કહ્યું એ રીતે ક્યાંક ને ક્યાંક એમને કુકિંગના શોખ કે જરૂરિયાત પણ છે જ, તેમાં તમે મદદ કરી છે. જી, એનઆરઆઈ સ્ટુડન્ટ પણ છે. એવું નથી કે ખાલી અમદાવાદમાંથી, બધે બહુ દૂર દૂરથી આવે છે છોકરીઓ શીખવા. હા, એનઆરઆઈ સ્ટુડન્ટ્સ એટલે અમદાવાદ અથવા તો ઇન્ડિયામાં જે પણ સ્ટુડન્ટ્સ છે એ બધા શીખી અને પોતાની રીતે ઘરે ત્યાં બનાવતા થઈ જાય એ રીતના. ઓકે. તો આજના એપિસોડની અને આજની આ રેસિપીની શરૂઆત કરીએ કે જે પનીર કુલચા સેન્ડવિચ તમે બનાવવાના છો એ શું છે એના વિશે વાત કરો. એના વિશે હું એટલું કહેવા માંગુ છું કે ધારો કે બધા છોલાની જોડે તો કુલચા બધા જ ખાય છે, આમનેમ બી બધા એમનેમ બી ખાય છે, એવી વાત નથી. પણ આપણે પનીરનું સ્ટફિંગ બનાવીને કુલચામાં કરીને સેન્ડવિચ બનાવીશું ને તો એ ખાવામાં ટેસ્ટ વધારે સારો લાગશે. કંઈક ટ્વિસ્ટ કરી નાખીએ ને. એટલે આ રેસિપી તમારી જ બનાવેલી? મારી બનાવેલી છે. હા, એટલે સ્માર્ટ છે કે છોલે અને કુલચા હોય તો છોલેનો અલગ અલગ ઉપયોગ થયો હોય કે છોલે સમોસા ચાટ કે છોલે ચાટ કે પછી એવી રીતે આપણે કરતા હોય, પણ કુલચા તો એકલા જ હોય. એટલે તમે આજે કુલચાને ઉપયોગમાં લીધા છે અને સ્પેશિયલ કંઈક નવું કર્યું છે. તો ચલો કરીએ શરૂઆત. જી. તો સૌથી પહેલા આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ. ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે એમાંથી ખાવામાં પણ લાઇટ છે. ખાવામાં પણ લાઇટ અને વિટામિન A, D અને E પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. હવે આપણે આમાં નાખીશું થોડું બટર. ઓકે. 2 ટેબલસ્પૂન જ ઓઇલ લીધું છે અને થોડું આપણે બટર. ઓકે. ઓઇલ બટર મિક્સ કરીએ છીએ. હા, ઓઇલ બટર મિક્સ કરી છે. હવે આપણે આમાં સૌથી પહેલા નાખીશું એક નાની ઝીણી સમારેલી ડુંગળી. આને 5 મિનિટ આપણે તેલમાં હલાવવાનું. થોડું આનું જે કાચો સ્વાદ હોય નીકળી જાય. લાલ નથી કરવાની આપણે, થોડીક જ હલાવવાની છે. અને આમાં આપણે બટર બી ઓછું જ નાખ્યું છે, કારણ કે જ્યારે સેન્ડવિચ બનાવીશું ત્યારે ઉપરથી બીજું બટર નાખવાના છે, એટલે અંદર જેટલું ઓછું નાખશો તો ચાલે એમ.
મેં કુલચા ટાકોસ પણ બનાવ્યા છે. એટલે મને ટ્વિસ્ટ કરવાની મજા આવે. કોઈ બી રેસીપી બનાવો ને તમે તો એવું ભાઈ આનું કંઈક યુનિક બનાવો એમ. હા રાઈટ. એ પેલું પોતાનું સિગ્નેચર કહેવાય. કોઈ લીધેલી નહીં, પોતાનું સિગ્નેચર એમ ટ્વિસ્ટ કરીને બનાવ. મારા સ્ટુડન્ટને પણ હું એવી રીતના શીખવાડું એમ નવું નવું. એ લોકોની ફરમાઈશ હોય ભાઈ અમને રેસીપી તો બધી જોઈ છે પણ કંઈક નવું જોઈએ તો નવું જોઈએ, ટ્વિસ્ટ કરીને શીખવાડું એમ. એટલે એ લોકોને બી મજા આવે શીખવામાં એમ. તમારા કોઈ એવા સ્ટુડન્ટ રહ્યા છે કે જે NRI થઈ ગયા હોય, ત્યાં પહોંચી જાય પછી ક્યારેક અચાનકથી ફોન આવે કે પેલી રેસીપી ભૂલાઈ ગઈ, કેવી રીતે કરવાનું હતું? એક બેન આવ્યા હતા અમેરિકાથી, એ ડેઝર્ટ ને એવું શીખીને ગયા હતા 2 દિવસ. ત્યાંથી મને 2-3 વાર કોલ કર્યો છે WhatsApp પર. અરે વાહ. મતલબ હું એવી છોકરીને શીખવાડું છું કે જે સ્ટુડન્ટ હોય અને જે બહાર રહેતા હોય ઇન્ડિયાની, એ લોકોને કુકિંગ બિલકુલ ઝીરો સ્ટાર્ટ કરીને એ લોકોને શીખવાડું છું. કટિંગ, ચોપિંગ, બોઇલિંગ, નીટ બધું જ આવી ગયું એમ. એટલે 1 વીકમાં તો એ મારી પાસે આવે ને તો હોશિયાર થઈને જાય એમ. બિલકુલ. હવે જો આપણે આ ડુંગળી લાલ નથી કરવાની, ખાલી આપણે તેલમાં 5 મિનિટ સાતરી. હવે આપણે એમાં નાખીશું એક નાનું શિમલા મિર્ચ ઝીણું કાપેલું. પછી એમાં નાખીશું આપણે આ લાલ શિમલા મિર્ચ ઝીણું કાપેલું. પછી આપણે આ લઈશું પીળું શિમલા મિર્ચ. પછી આપણે આ લઈશું મરચાં. એ આપણે ગોળ કાપેલા લીધા છે, મેં ઝીણા નથી લીધા. અમારા સેન્ડવિચમાં ટેસ્ટ સારો આવે. હવે આમાં આપણે નાખીશું મસાલા. ઓકે. સૌથી પહેલા આમાં નાખીશું મીઠું, પણ બહુ નથી લેતી, થોડુંક જ, કારણ કે બટરમાં પહેલેથી જ હોય તો બહુ જ થોડું લીધું છે મેં. અને તમે મરચાંની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી કરી શકો છો, વધારે ઓછી કરવી હોય તો હું નોર્મલ જ લઉં છું એમ. આજે જે આપણે મરચું ઉપયોગમાં લઈએ છીએ એ મરચું જે છે આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું મરચું છે, એટલે આ એક વસંત મસાલાનું સ્પેશિયલ મરચું પણ છે. જી જી, અને ટેસ્ટ પણ સરસ આવે છે. આ આપણે નાખ્યું ગરમ મસાલો, હા, 1/2 ટીસ્પૂન. આમાં મસાલા થોડાક જ નાખ્યા છે. તમારે સ્પાઇસી કરવું હોય તો કરી શકો. 1/2 ચમચી ધાણા પાવડર. હા. હવે આમાં આપણે લઈશું એક નાનો બાઉલ પનીરનો. ચલો હવે આને આપણે હલાવી લઈએ. મસાલા આવી ગયા, વેજીટેબલ્સ આવી ગઈ. આ કુલચા સેન્ડવિચ આપણે એટલે બનાવી કે વેજીટેબલ્સથી ભરપૂર છે એમ. એટલે નાના છોકરાને બી બહુ ગમે, ચીઝ જાય, બટર જાય. એટલે નાના છોકરાઓ તો ચીઝના બહુ જ શોખીન હોય. યસ. એટલે પછી એ લોકોને વધારે ગમે આ બધી વસ્તુઓ. કંઈક આપણે યુનિક બનાવીને ખવડાવીએ ને તો એ લોકોને બી નવું લાગે. યસ. અને આ બનતા વાર નથી લાગતી. મેન છોકરાઓને ભૂખ લાગે એટલે મમ્મી કે બનાવી આપો, એટલે એમ કે 10 મિનિટ ખાલી. 10 મિનિટમાં બની જાય. હા, આપણે આ જો સ્ટફિંગ રેડી થઈ ગયું. ઓકે, વાવ. અને હવે એને કુલચા પર સ્પ્રેડ કરી અને કુલચા પર સ્પ્રેડ કરીને ચીઝ નાખીને હવે આપણે એને સેન્ડવિચ મેકરમાં સેન્ડવિચ બનાવીશું. ઓકે. હવે આપણે આ કુલચાની કટિંગ કરી લીધી છે, તો હવે સૌથી પહેલા આપણે લગાવીશું મેયોનીઝ આની પર. ઓકે. આમાં છે ને સોસ નહીં લગાવવાની કોઈ બી દિવસ, કારણ કે સોસ થોડી પાતળી હોય ને તો એનું સ્ટફિંગ બરાબર નથી થતું એમ. એટલે આની પર આપણે મેયોનીઝ જ લગાવવાની. હવે આપણે આની પર લગાવીશું ગ્રીન ચટણી. આપણી બે બાજુ મેયોનીઝ અને ગ્રીન ચટણી આપણે લગાવી દીધી છે. હવે આની ઉપર જે આપણે પનીરની સ્ટફિંગ બનાવ્યું હતું ને એ મૂકવાનું. હવે આપણે એક જ બાજુ મૂકવાનું, બે બાજુ નહીં આવે. જો તમારે સ્ટફિંગ ના કરવું હોય, ક્યારેક જલ્દીમાં ઉતાળમાં તો તમે કાચું બી આવી રીતના મિક્સ કરીને મસાલા નાખીને કરી શકો તો પણ ચાલે. સ્ટફિંગ રેડી કરવાની જરૂર નથી. હા, તમે કાચું બી લઈ શકો તો લઈ શકીએ. તમે કાચું બી લઈ શકો આને. હવે આપણે આની પર થોડો ચાટ મસાલો લગાવીશું. ઓકે. હવે આપણે આની પર ચીઝ ગ્રેટ કરીશું. હવે આપણી આ સેન્ડવિચ આપણે
તૈયાર થઈ ગઈ છે સ્ટફિંગને બેક કરવા માટે. હા ઓકે, હવે બેક કરવા મૂકી દઈશ. હા. ઓકે, હવે આપણે આ સ્ટફિંગ કરેલા કુલચા સેન્ડવિચ મેકરમાં મૂકી દીધા છે એટલે આપણી 5-10 મિનિટમાં સેન્ડવિચ રેડી થઈ જશે. અરે વાહ. પનીર કુલચા સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ કુલચા, 1 ક્યુબ ચીઝ, 2 ટેબલસ્પૂન બટર, 2 ટેબલસ્પૂન સમારેલા લીલા કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટામેટા, 2 ટેબલસ્પૂન યલો બેલ પેપર, 50 ગ્રામ સમારેલું પનીર, 1 ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 2 ટેબલસ્પૂન મેયોનીઝ, 2 ટેબલસ્પૂન લીલી ચટણી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. જો હવે આપણી આ કુલચા સેન્ડવિચ રેડી છે. વાહ. પનીર કુલચા સેન્ડવિચ સ્ટફિંગ સાથે. પનીર કુલચા સેન્ડવિચ બનીને તૈયાર છે અને એકદમ સરસ ક્રિસ્પી લેયર પણ છે. તો ચલો આપણે અત્યારે આનો ટેસ્ટ કરીએ, મતલબ હું આનો ટેસ્ટ કરું અને આપણે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ સોયા ખીમા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે દિવ્યાબેન નેબાની, કે જેમણે શરૂઆતમાં આપણને પનીર કુલચા સેન્ડવિચ બનાવતા શીખવાડી, પણ હવે આપણે શીખી રહ્યા છીએ એમની પાસેથી સોયા ખીમા. હવે દિવ્યાબેન, ખીમા એટલે આમ તો એક નોનવેજ રેસીપી કહી શકાય, પણ અહીંયા આપણે એને સોયામાં અને વેજીટેરિયન બનાવીએ છીએ, તો એના વિશે થોડી વાત કરો. હા, આ એટલા માટે કે જે પ્યોર વેજ હોય, જેવી રીતના હું બી પ્યોર વેજ છું, તો એના માટે આ બેસ્ટ. અને બીજું તો હમણાં જે શાકભાજી ખાસા બધા મળે છે, તો તમે આમાં વેજીટેબલ્સનો બી ઉપયોગ કરશો ને તો સોયા કીમા બેસ્ટ બનશે તમારું. એમ તો કરીએ શરૂઆત. જી 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 ચલો. તો સૌથી પહેલાં આપણે આમાં નાખીશું 2 ટેબલસ્પૂન ઓઇલ. ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ. વેરી વેરી લાઇટ, ટ્રાન્સ ફેટ ફ્રી અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ. સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળે છે. અને સાથે વાત કરીએ તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. તો હવે આપણે આમાં નાખીશું થોડું બટર. હવે આમાં નાખીશું આપણે જીરું. આ જીરું થઈ જાય એટલે આપણે એમાં નાખીશું ઝીણી સમારેલી ડુંગળી. ઓકે. સોયા આમ જોવા જઈએ તો હેલ્થ માટે અને મસલ માટે ખૂબ સારા છે. ખૂબ જ સારા છે. તમે આમાં પનીર પણ એડ કરી શકો બનાવતી વખતે. હવે આમાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આમાં તમને ખાસ ટિપ્સ આપી દઉં કે કોઈ બી વખત છે ને ડુંગળીને લાલ નહીં કરવાની, નહીં તો શાકભાજીમાં તમારે છે ને પછી કડવા પણ આવે, કડવું લાગે ખાવામાં, તો હલકી પિંક જ કરવાની. અચ્છા. તમે એમાં રેડ મરચું નાખશો ને, કશ્મીરી લાલ મિર્ચ, તો તમારો કલર જાતે જ સારો આવી જશે. કોઈ કલર તમારે એડ નહીં કરવાનો અંદર, ડુંગળીને લાલ નહીં કરવાની. ઓકે. તો એ સારું. એમ આપણે ડુંગળીને હલકી ખાલી બસ 5 જ મિનિટ સાતળવાની છે એમ તેલમાં. હવે આપણે આમાં નાખીશું ઝીણું સમારેલું નાનું ટામેટું. ઓકે. હવે આપણે શિમલા મિર્ચ નાખીશું ઝીણું સમારેલું. હવે આને 5 મિનિટ હલાવીને અને થોડું આને આપણે પાણી નાખીશું.
પાણી નાખીને આને 5 મિનિટ માટે આપણે ઢાંકવાનું છે. એ વેજીટેબલ્સ કાચા ના લાગે એટલે ચડી જાય વ્યવસ્થિત. આને 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકવાનું. ઓકે. એટલે વેજીટેબલ્સ આપણે સોયામાં કાચા ના લાગે, કારણ કે સોયા આપણે પલાળીને આંબે ક્રશ કરીને લઈએ છીએ તો એ જલ્દી બની જાય છે, પણ વેજીટેબલ્સમાં થોડો ટાઈમ જોઈએ આપણને. યસ યસ. 5-6 મિનિટ બી બહુ થઈ ગઈ એમ. ઓકે ઓકે. જો હવે આપણી આ 5-6 મિનિટમાં જ આપણે વેજીટેબલ્સ એ મૂકી હતી ને એ બધી જ આપણી કૂક થઈ ગઈ છે. હવે આપણે નાખીશું લીલી ડુંગળી, ઓકે, લીલું લસણ, લસણ અદરકની પેસ્ટ, લીલા મરચાં, વટાણા. હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ આ સોયા. ઓકે. સોયાને ક્રશ કરીને જ લીધેલા છે આપણે, પલાળીને પછી એને ક્રશ કરી નાખવાનું. ઓકે. આ બધાનું માપ આપણે લગભગ અડધા કપ જેટલું જ રાખીએ છીએ. હા. હવે આમાં આપણે નાખીશું મસાલા. સૌથી પહેલા લઈશું આપણે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો. ઓકે. ગરમ મસાલો પણ આપણે અહીંયા વસંત મસાલાનો વાપરીએ છીએ કે જેટલા ઇન્ડિયન સ્પાઇસીસ છે એ બધાને એકદમ શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે અને ટેસ્ટ બેસ્ટ. ટેસ્ટ બેસ્ટ. અડધી ચમચી આપણે ધાણા પાવડર નાખ્યું. ચપટી જ હળદર લીધી છે, હળદર બહુ નથી નાખી મેં. અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈશું. આમાં હવે આપણે નાખીશું તેજપત્તા. એ આપણે ઉપરથી નાખીએ છીએ. હા, એ છેલ્લે નાખું છું. હવે આમાં જ આપણે પાણી નાખવાનું. આને આપણે 10 મિનિટ ચડવા દેવાનું. વેજીટેબલ્સને 5 મિનિટ કૂક કરી હતી, પણ આને આપણે 10 મિનિટ સુધી, એટલે ટેસ્ટ ને ફ્લેવર સરસ આવશે એમ. અરે વાહ. ઓકે. અને છેલ્લે આપણે આમાં નાખી દઈએ લીલો મસાલો. ઓકે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી મૂકી દઈએ. વાહ. તો આપણા જે સોયા ખીમા છે એ 10 મિનિટમાં તૈયાર થઈ જશે. હા. ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. હા, બોલો. તમારે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની રહેશે કે જેમાં ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો ખાસ રહેશે. અને તમે બંને રેસિપી બનાવી એમાંથી જે પણ વધ્યું હોય એમાંથી તમે ત્રીજી રેસિપી તૈયાર કરી શકો છો. કંઈ એડ કરવું હોય, એડ ઓન કરવું હોય, કોઈ મરી મસાલા આટા તો તમે એડ પણ કરી શકો છો. ના, આમાં આપણે કશું જ એડ નથી કરવાનું, પણ વેજીટેબલ્સ આપણી પાસે ચોપ કરેલા પડ્યા છે બધા. હા. જે આ વેજીસમાં આપણે વાપર્યા હતા એમાંથી આપણે બનાવીશું નોર્મલ પરાઠા નહીં, પણ સત્તુ પરાઠા. એટલે સોયા કીમાની જોડે સત્તુ પરાઠા બેસ્ટ કોમ્બિનેશન એમ. વાહ. તો આની જોડે જે પરાઠા બનાવીને આપણે ખાતા હોઈએ એની જગ્યા પર આપણે અત્યારે સત્તુ પરાઠા. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. જી જી. ઓકે. જો હવે તમે એવું કીધું કે તમે મને આજે એક ટાસ્ક આપ્યો છે કે આની જોડે શું થઈ શકે બીજું સોયા કીમાની જોડે, તો આપણે જે વેજીટેબલ્સ વધ્યા છે એમાંથી આપણે નોર્મલ પરાઠા નહીં, આપણે સત્તુ પરાઠા બનાવીશું. ઓકે. તો એના માટે મેં સૌથી પહેલા લીધું છે આ સત્તુનો લોટ જે મેં ઘરે બનાવ્યો છે. અચ્છા. ઓકે. આમાં આપણે લઈશું ડુંગળી ઝીણી કાપેલી. ઓકે. થોડો મસાલો, આમાં નાખીશું મીઠું, લાલ મરચાં નાની નાની ચમચી જ નાખવાની છે, બહુ થોડી થોડી, વધારે નહીં. ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર. હવે આમાં આપણે થોડું 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખવાનું છે અને પછી આને મિક્સ કરવાનું છે. ઓકે. હા, આપણે પરોઠા માટેની સ્ટફિંગ રેડી કરવાની છે. હવે આને આપણે હલાવી લઈએ.
આ આપણી સત્તુ પરાઠાની સ્ટફિંગ રેડી છે. અરે વાહ. હવે આપણે પરાઠાનું સ્ટફિંગ રેડી છે, સત્તુ પરાઠાનું. પરાઠા વણવા માટે તમારે અહીંયા પાટલાની જરૂર નહીં પડે. તમે આપણી જે આ સ્લેબ છે એના ઉપર જ પરાઠા વણી શકશો. આપણી જે આ સ્લેબ છે એ વર્મોરાની સ્લેબ છે કે જે IST ટેકનોલોજીથી ખાસ બનેલી છે. જી. અને જો વાત કરીએ આપણે તો આ એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે. જી. એટલે બનાવવામાં બી આસાની રહે. બિલકુલ. તકલીફ ના પડે. Yes. પણ આમ બી પેલા પર કરવા જઈશ ને ચકલા પર તો હલી જાય છે, આમ તેમ હલતું જ હોય છે. હા. આની પર મને બી કમ્ફર્ટેબલ લાગ્યું એમ. Yes. હવે આપણે આ રોટલી બનાવી છે એની પર આપણે થોડું પહેલા હલકું તેલ લગાવવાનું, ડાયરેક્ટ સ્ટફિંગ નહીં કરવાની. અને Okay. આને તમે છે ને પાણી નાખીને બી કરી શકો અને એમને બી કરી શકો, બેય કરી શકો એમ. ઓકે. થોડું આપણે આમાં પહેલા તેલ લગાવવાનું. હા, આપણે તેલ લગાવી દીધું છે. હવે આપણે આ જે સ્ટફિંગ રેડી કરી છે સત્તુ પરાઠાની એ મૂકવાની આની પર. હવે આપણે આને બંધ કરી દઈએ. એટલે કોઈને આવી રીતના અગર ના ફાવે ભાઈ આવી રીતના ખુલ્લું છે અને હાથમાં નથી આવતું તો થોડું આને તમે પેલો પાણી નાખીને બાંધી શકો. હા, તો બી ચાલે. અને આવી રીતના બી ચાલે. અને આને બી તમે મલ્લબાર પરોઠા બી કરી શકો. એક રોટલી બનાવીને બીજી રોટલી મૂકીને આ સ્ટફિંગ ભરીને તો એ બી સરસ ઉપર થાય. નીચે સેન્ડવિચની જેમ કરી. હા, સેન્ડવિચની જેમ તો બી સરસ થાય. એટલે આ કેવું કે એકમાંથી બે વસ્તુ એમ તમે મલ્લબાર પરોઠા કરી શકો, આ બી કરી શકો એમ, પ્લેન બી ચાલે. યસ. તો આપણા સોયા ખીમા બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપીમાં આપણે આજે જે બનાવીએ છીએ એ છે સત્તુ પરાઠા. હવે આપણે આ સત્તુ પરાઠા બનીને રેડી છે. હવે આપણે આને શેકી લઈએ. ઓકે. અહીંયા આપણે આ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી કરીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ખાસ ઉપયોગ કરીશું. જી. ખાવામાં હેવી બી નથી ને લાઇટ છે કે તમે ખાઓ તો તમને તો અમુક તો ખાધા પછી આમ હેવી લાગે ને એ નથી લાગતું. લાઇટ છે એમ. યસ યસ. ખાસ કરીને ડાયટ વાળા માટે વધારે જરૂરી એમ. વધારે જરૂરી. આપણે હવે આ સત્તુ પરાઠા રેડી છે. સોયા કીમા પણ તૈયાર થઈ ગયા છે. સોયા કીમા સત્તુ પરાઠા આપણું સર્વ કરી લઈએ હવે આપણે. ઓકે. સોયા ખીમા બનાવવા માટેની સામગ્રી: 1 કપ ક્રશ્ડ સોયા, હાફ કપ ઝીણા સમારેલા ટામેટા, હાફ કપ સમારેલા લીલા કેપ્સિકમ, હાફ કપ ઝીણી સમારેલી ડુંગળી, હાફ કપ ફોર્ચ્યુન બેસન, 2 નંગ તમાલપત્ર, 2 ટેબલસ્પૂન સમારેલી લીલી ડુંગળી, 2 ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ, 1 ટીસ્પૂન વસંત હળદર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 2 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર. તો ધારા આ આપણું સોયા કીમા અને સત્તુ પરાઠા રેડી છે. વાહ. સોયા ખીમા અને સત્તુ પરાઠા બનીને તૈયાર છે. સોયા ખીમાની સાથે આપણે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપીમાં સત્તુ પરાઠા બનાવ્યા છે. થેન્ક યુ સો મચ દિવ્યાબેન આ બધી જ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ કે તમારી જે એકેડમી છે, જે કુકિંગ એકેડમી છે એ ખૂબ ચાલે અને તમારા અંડર બહુ જ બધા સ્ટુડન્ટ્સ તૈયાર થાય અને એ વર્ષો પછી પણ તમને યાદ કરતા રહે. જી, મને પણ ખૂબ જ ખુશી થઈ છે અહીંયા ફોર્ચ્યુન કિચન મેજિકમાં આવીને. મને પણ ખૂબ જ ખુશી થઈ છે કે મેં અહીંયા આવીને મારી રેસિપીઓ શેર કરી તમારી સાથે. મને પણ ખૂબ જ ખુશી થઈ છે. થેન્ક યુ. તમારો બી ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા ઇન્વિટેશન આપ્યું અને અહીંયા મેં રેસિપી મારી શેર કરી તમારી સાથે. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે.
ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.